લીલિયા ગામ બન્યું ગંદકીનું સામ્રાજ્ય। ચોમાસા દરમિયાન ઠેક ઠેકાણે પાણી ભરવાના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। લીલિયા ગામના લોકોએ થોડા મહિનાઓ પહેલા ગટરની સમસ્યાને લઈને ગામ બંધ કર્યું હોય ત્યારે નેતાઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આપનો જે જૂનો પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી ગયું છે, પરંતુ જ્યાં સુધી કામ શરૂ નહીં થાય ત્યાં સુધી લીલિયાની પ્રજાને આ સમસ્યાથી પીડાવાનું છે એનું શું? હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે પાલિકા, ગ્રામ પંચાયત અને નેતાઓની બેદરકારીના કારણે હાલ લીલિયા ગામમાં ગંદા પાણી, સફાઈ અને ગંદકીની સમસ્યાનું કંઈ નિરાકરણ લાવવામાં અસફળ બન્યા છે અને તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। તેમજ ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે તે શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં છે। હાલ તંત્ર લીલિયા ગામના લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે નિષ્ફળ બન્યું છે। મારું નામ છે અર્જુનભાઈ મોહનભાઈ ધામત, ગામ લીલિયા, તાલુકા પંચાયતના સભ્ય। અવારનવાર ટીડીઓને આજે જે બપોરે રજૂઆત કરી કે આ સફાઈનું તમે કહો, લેમ્પ નથી ગામમાં, અંધાર પડ રહે છે, લોકો પરેશાન, ત્યાં ઢગલા પડ્યા છે। સરપંચને અવારનવાર રજૂઆત કરી છે, ધ્યાન નથી આપતા કોઈ। અવારનવાર અમે ગામના હિત માટે આ સફાઈ આપણે હોય જ નહીં, ઘડીક આવીને વાળીને વૈયા જાય, કોઈ કહેનાર નથી, કોઈ ઢગલા ભરતા નથી। આ ગામની પરિસ્થિતિ અત્યારે ખરાબમાં ખરાબ થઈ ગઈ છે। કોઈ પાવડર છાંટવો પડે કે દવા છાંટવી પડે, કોઈ બે બજારમાં છાંટી અને હકેલો કરીને વ્યા જાય છે। અવારનવાર મેં જિલ્લા પંચાયતના સભ્યને કીધું, સરપંચને અવારનવાર કાયમ કહેતો હો કે આ ગામ છે, લોકો ઘર વેરો, પાણી વેરો બધું આપે છે, તો સફાઈની સામે જોઈ જ ને ગામમાં, એની ફરજમાં આવે છે। કોઈ ધ્યાન નથી। જિલ્લા પંચાયત સભ્ય ભીખાલાલ છે ને અમારી, એને કંઈ જવાબ નથી દેતા। એટલે આ કાંઈ લોકશાહીમાં થોડું હાલે આવું માગણી આ સફાઈની નેની છે। ગામમાં ગંદકી છે, પાવડર છાંટવો પડે છે, છતાં આમ જનતા લોકો પીસાય છે। પછી એની બધી રીતને આમ તમે જો આમ જોઈ લો, આ મંદિરો સામે ગંદકી, સંડાસ હમણાં નવું ચાલુ કર્યું છે, એ બધું હાવ થઈ ગયું ઠેકાણે, અને અવારનવાર કરી કોઈ ધ્યાન નથી। બધા મજામાં ટીડીઓના બપોરે મેં કીધું, સાહેબ એની ઉપર પગલાં લ્યો, મંત્રીને તમે ગામમાં જાઓ, સર્વે કરો, ગામની પરિસ્થિતિ કેવી છે તમે જોવો તો ખરા। મટલાની લોકોને રહેવું છે, વેપાર ધંધા વેપારીના ભાંગી ગયા છે, કોઈ આવતા નથી, તો પછી થોડુંક ધ્યાન તો દેવું પડે। હું તો ધારાસભ્યનો ત્યાં અવારનવાર રજૂઆત કરું છું। આ લોકોનો પ્રશ્ન છે, ગામમાં બધાની ફરજ છે, આ રાજકીય કોઈ વસ્તુ નથી। હા, એને કીધું, મેં કહી દીધું કરશે, એ કાંઈ મારું થતું નથી। આ મારી રજૂઆત છે। એડવોકેટ સંજય બગડા મારું નામ છે, ગામ લીલિયા, સામાજિક કાર્યકર છું અને લીલિયા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રતિનિધિ છું। આજે લીલિયામાં જે ગટરનો પ્રશ્ન છે તે ચોમાસા દરમિયાન જે પ્રશ્ન રહે છે તેવું નથી। લીલિયાની અંદર 12 માસ ગટરનો પ્રશ્ન હોય છે। લીલિયાની અંદર જે ગટરનું રાજકારણ રમાય છે, બહુ ભયંકર રીતે રમાય છે। લીલિયાના ગ્રામજનો, વેપારીઓ પણ થાકી ગયા છે અને જે કંઈ જાગૃત નાગરિકો છે, સામાજિક કાર્યકરો છે, તે પણ થાકી ગયા છે અરજીઓ કરીને। અને 1 મહિના કે 2 મહિના પહેલાં જે ગામ બંધ રાખવામાં આવ્યું હતું લીલિયા વેપારીઓ દ્વારા, ત્યારે સજડ ગામ બંધ હતું, સફળ અમારું જે કાર્યક્રમ હતો તે સફળ ગયો હતો। પણ સભ્યશ્રીએ આવીને એવું કીધેલું કે 1 મહિનાની અંદર જેટિંગ મશીન પણ આવી જશે અને લીલિયા ગામની ગટર છે તે પણ ચોખ્ખી થઈ જશે। આજ દિન સુધી લીલિયા ગામની ગટર ચોખ્ખી થઈ નથી અને લીલિયાની અંદર ગટરનો પ્રશ્ન દિન પ્રતિદિન વધતો જાય છે। બાળકોમાં જે કંઈ મચ્છરજન્ય રોગો છે તે વધતા જાય છે અને એક તો ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય તેમાં ડૉક્ટરની ફી પણ ન પોસાતી હોય, પણ આ તો કોને કહેવા જવું, કેમ કે પ્રશ્ન મૂળ છે ને તે ગટરનો છે। અને મારા ઘર પાસે જ તમે જોવા આવો તો હું એડવોકેટ છું, સામાજિક કાર્યકર છું, લીલિયા ગ્રામ પંચાયતમાં સભ્ય છું, તો પણ આ પ્રશ્ન રહે છે। આમાં પંચાયતનો કોઈ ફોલ્ટ છે એવું નથી। પંચાયત છે તેના રીતે કામ કરે, પણ ઉપરીય અધિકારીઓ કોઈ ગ્રાન્ટ નથી મોકલતા, કોઈ જેટિંગ મશીન નથી મોકલતા, કોઈ આમાં નોંધ નથી લેતા। અને આવડું મોટું ગામ છે તો પણ જો ગામ ગટરમાં પરેશાન થતું હોય તો પછી નાના ગામડાઓની તો શું પરિસ્થિતિ થતી હશે, કેમ કે આ એક નગરપાલિકા જેવડું ગામ છે, 12,000+ વસ્તી છે આની, તો પણ આ ગામ હેરાન થાય છે, માત્ર રાજકારણ થાય છે ગટર ઉપર। નામ ભાસ્કર અંબાલાલ પટેલ, છેલ્લા 30 વર્ષથી લીલિયા આગળ રહું છું। 11 વર્ષથી હું નિવૃત્ત થયો છું। હાઈસ્કૂલમાં શિક્ષક હતો, જૂનાહાવર ટીકે પારેખ હાઈસ્કૂલમાં, અને ભાજપ પાર્ટીનો છેલ્લા 20 વર્ષથી સક્રિય કાર્યકર છું। અનુભવા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે શિક્ષણ સેલનો કન્વીનર હતો। લોકોના પ્રશ્નો માટે સતત ઝઝૂમતો રહું છું। કમનસીબી એ છે કે પ્રશ્નો હલ થતા નથી, સરકારી નાણાંનો ખૂબ દુરુપયોગ થાય છે। અહીંયા આગળ જ્યાં ઊભા છે ત્યાં આગળ અંદાજે 3 લાખના ખર્ચે સંડાસ બનાવવામાં આવ્યા છે,
એ સંડાસની હાલત તમે જોઈ શકો છો. પાણીની વ્યવસ્થા નથી, ગંદકી થાય છે, સફાઈ થતી નથી. આ સિવાય 12 મહિના નાવલી નદી સતત ચાલુ રહેશે. ચોમાસામાં વરસાદના પાણી આવે એ સ્વાભાવિક છે, પણ 12 વર્ષથી ગટર બનાવવામાં આવી છે. જેટિંગ મશીનના અભાવે સફાઈ થતી નથી. જ્યાં જુઓ ત્યાં ગંદકી અને મચ્છરોનો ત્રાસ એટલો બધો છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિવાય બસ સ્ટેન્ડ જે બનાવવામાં આવ્યું છે એ બસ સ્ટેન્ડની અંદર લાઇટ નથી, પાણી નથી, પંખા નથી. લોકો જ્યાં આગળ બેસે છે ત્યાં આગળ પશુઓ બેસે છે અને ગંદકી કરી મૂકે છે. સમયપત્રકની પણ કોઈ વ્યવસ્થા નથી અને આને કારણે મુસાફરો ખૂબ હેરાનગતિ અનુભવે છે.